હેલો સ્ટુડન્ટ, મારું નામ નોમાન છે, નોમાન મહેમા. હું નિઝન ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું અને આપણે છોકરાઓને અકાઉન્ટિંગ શીખવીએ છીએ. અકાઉન્ટિંગ શીખવીને છોકરાઓને જોબ પર લગાવીએ છીએ. મેઇન સવાલ એ છે કે જ્યારે બી છોકરાઓ જોબ પર જાય છે તો એમને ફર્સ્ટ જે સવાલ થાય છે કે જે ઈવી બિલ બનાવીએ છીએ, ઈવી બિલ બનાવ્યા પછી એને કેન્સલ કરતાં નહીં ફાવતું. અધરવાઇઝ ભૂલથી એમનાથી 2 વખત ઈવી બિલ બની જાય છે. તો જો 2 વખત ઈવી બિલ બની ગયા હોય, અધરવાઇઝ ઈવી બિલમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ ઈવી બિલને કેન્સલ કેવી રીતે કરવું એ આજે આપણે સમજીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ઈવી બિલની તમારે લોગિન કરી લેવાનું. જે મેં અહીંયા તમને લોગિન કરીને રાખ્યું છે. ઈવી બિલની વેબસાઇટ પર લોગિન કરી લેવાનું આઈડી પાસવર્ડ નાખીને. હવે આ ઈવી બિલની વેબસાઇટ છે, એનું હોમ પેજ છે. એમાં ફર્સ્ટ તમે જે ઈવી બિલ બનાવ્યું છે એ ઈવી બિલનો નંબર કાઢવાનો. ક્યાંથી નંબર કાઢવાનો? તમારે અહીંયા રિપોર્ટ્સમાં જતું રહેવાનું, માય ઈવી બિલ રિપોર્ટ્સ, એમાં આઉટવર્ડ સપ્લાય. આઉટવર્ડ સપ્લાયમાં તમે જે તારીખે, સપોઝ મેં આજની તારીખે ઈવી બિલ બનાવેલું છે તો એ આજની ડેટ સિલેક્ટ કરવાની અને ગો કરવાનું. અહીંયા તમે આજની ડેટમાં જે ઈવી બિલ બનાવ્યા છે એ ઈવી બિલ તમને શો થઈ જશે. સપોઝ મેં આજની તારીખમાં આ ઈવી બિલ બનાવ્યું છે. આ ઈવી બિલ બનાવવામાં સપોઝ મેં ભૂલ કરી દીધી છે, બિલ નંબર ખોટો નાખી દીધો, અમાઉન્ટ ખોટો નાખી દીધું છે, જીએસટીનો રેટ ખોટો નાખી દીધો છે, તો મારે આ ઈવી બિલ કોપી કરી લઈશું. કોપી કર્યા પછી એના હોમ પેજ પર જઈશ. એમાં ઈવી બિલમાં કેન્સલ ઈવી બિલ લખેલું છે અહીંયા. તો કેન્સલ ઈવી બિલમાં જવાનું. કેન્સલ ઈવી બિલમાં જઈને આપણે ઈવી બિલનો નંબર અહીંયા પેસ્ટ મારવું. આપણે ઈવી બિલનો નંબર લખી લેવાનો, ગો કરીશું તો આપણે જે ઈવી બિલ બનાવેલું છે એ આખું ઈવી બિલ અહીંયા શો થઈ જશે. હવે શો થઈ ગયા પછી તમને અહીંયા પૂછશે કે તમારે રીઝન શું છે કેન્સલ કરવા માટેનું. તો અહીંયા તમારે લખી નાખવાનું ડેટા એન્ટ્રી મિસ્ટેક. તમે જે ડેટા એન્ટ્રી કરેલી છે એ મિસ્ટેક થઈ ગઈ છે. અને રિમાર્કમાં તમારાથી જે મિસ્ટેક થઈ હોય, સપોઝ મારાથી બિલ નંબર ખોટો લખાઈ ગયો છે તો અહીંયા લખીશ રોંગ બિલ નંબર, રિમાર્ક લખી નાખવાનું અને અહીંયાથી મારે કેન્સલ પર ક્લિક કરી દઈશું. તો જેવું કેન્સલ પર ક્લિક કરી દઈશ આ મારું ઈવી બિલ કેન્સલ થઈ જશે અને ભાઈ આ બિલ નંબરનું હું ફરીથી ઈવી બિલ જનરેટ કરી શકીશ.